जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो रिहंताणं। नमो रिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयरीयाणं। नमो आयरीयाणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोई सर्वसाहुणं। नमो लोये सर्वसाहुणं। ऐसो पंचन मुक्कारो। एषो पञ्चनमुक्कारो। सर्वपावप्रणाशनो। सर्वपावप्रणाशनो। मंगलानं च सर्वेषु। मंगलानं च सर्वेषु। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। 69 41 पद पान नंबर 69। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। 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 फल जो सुफल हो श्री जी श्रीमंदर वितरागेश्वर। फल जो सुफल हो श्री जी श्रीमंदर वितरागेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर। भूल भुला मणिमाया मोहक। भूला भूला मणिमाया मोहक। व्याचलु भामणि विषम रोगक। व्यासलुला मणि विषम रोगक। रागे द्वेषे अविरत परयो। रागे देशे अविरत परयो। कल्पिते कल्पेलो संयोग। कल्पिते कल्पेलो संयोग। भवनिर्भव हो राहदीपेश्वर वर्त जिनेश्वर। भवनिर्भव राहदीपेश्वर वर्त जिनेश्वर। फल जो सुफल हो श्री जी श्रीमंदर
વિતરાગેશ્વર ફળ જોશો ફળો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર ઓરમથી કસ્તુરી કળાએ ઓરમતી કસ્તુરી કળાએ કિરણોથી સૂરજ ઓળખાય કિરણોથી સૂરજ ઓળખાય ઓરમથી કસ્તુરી કળાએ ઓરમતી કસ્તુરી કળાએ કિરણોથી સૂરજ ઓળખાય કિરણોથી સૂરજ ઓળખાય સચરાવસ્તે સ્વપ્રિય અચર સચરાવસ્તે સ્વપ્રિય અચલ જળ કે અંદર ત્રિભુવન અંબર જળ કે અંદર ત્રિભુવન અંબર જણ 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 હો જ્યોતિર્મંદર પૂર્ણ દ્રશેશ્વર જણ 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 હો જ્યોતિર્મંદર પૂર્ણ દશેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર દેહ પરાયો આત્મા જોતો દેહ પરાયો આત્મા જોતો આવરણો છે કર્મ કબોજો આવરણો છે કર્મ કબોજો દેહ પરાયો આત્મા જોતો દેહ પરાયો આત્મા જોતો આવરણો છે કર્મ કબોજો આવરણો છે કર્મ કબોજો વિભાવક બતર સભોગવટો નિભાવક વદરસ ભોગવટો માન્યારોપિત ભ્રાતૃયોગવતો માન્યારોપિત ભ્રાંતિયોગ ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર સિદ્ધિસિમેશ્વર ધન 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 હો અવિકલ્પેશ્વર નિસીમેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ સિમેશ્વર આપવિરત જ્ઞાન સ્થિરક છો આપય વિરત જ્ઞાન સ્થિરક છો તારણ તારણ હાર પ્રગટ છો તરણ તરણહાર પ્રગટ છો આપવિરત જ્ઞાન સ્થિરક છો આપય વિરત જ્ઞાન સ્થિરક છો તારણ તારણ હાર પ્રગટ છો તરણ તરણહાર પ્રગટ છો મૃત્યુ પ્રનાશક વિશુદ્ધાત્મન છો મૃત્યુ પ્રનાશક
સત છો ચિત્તહારેશ્વર શુદ્ધ ચિત્ત સત છો મનન અમન હો અસંગ અસંગેશ્વર અમર પટેશ્વર મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર મનન અમન અસંગેશ્વર અમર પટેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર જય હો સંજીવનેશ્વર સિદ્ધ વ્યક્તેશ્વર ફળ જો સુફળ હો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર સરજો ફળવો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર ભવનિર્ભવ હો રાહ દીપેશ્વર વર્ત જીનેશ્વર ભવનિર્ભવ રાહ દીપેશ્વર વર્ત જીનેશ્વર જણ 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 હો જ્યોતિર્મંદર પૂર્ણ દ્રશેશ્વર જણ જણ હો જ્યોતિર્મંદર પૂર્ણ દશેશ્વર ધન ધન ધન્ય હો અવિકલ્પેશ્વર નિસીમેશ્વર ધન ધન હો વિકલ્પેશ્વર નિસીમેશ્વર મનન અમન હો અસંગેશ્વર અમર પટેશ્વર મન હો સંગેશ્વર અમર પટેશ્વર સિમંદર 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 જય સચ્ચિદાનંદ હા બીજો ને? ખોટો છે તમારે શું પ્રોબ્લેમ
મૂકી હાલો. $47 પેજ નંબર હવે. આમાં મૂકી દો. રામ રવીરડો જ્ઞાન પરાબલો વીરડો જ્ઞાન પડાયાંબલો પ્રવચન અંજના સતસંગે છાયલો પ્રવચનાંજના સતસંગ ચાલ્યો અજરામ રવીરડો જ્ઞાન પડાબલો વીરડો પ્રવચન અંજના સતસંગે છાયલો પ્રવચનાંજના સતસંગ ચાલ્યો મોક્ષ સતસંગ આજ બ્રહ્માને આવ્યો મોક્ષ સત્સંગ આજ બ્રહ્માંડે આવ્યો મોક્ષ સતસંગ આજ બ્રહ્માને આવ્યો મોક્ષ સત્સંગ આજ બ્રહ્માંડે આવ્યો પ્રગટ પરમાત્માએ જગત રોગ નાથિયો પ્રગટ પરમાત્માએ જગત રોગ નાથિયો મહાવીરાટકાય પ્રત્યક્ષ ભગવાન મહાવીરાટકા પ્રત્યક્ષ ભગવાન દેહ સાથે સિદ્ધ ક્ષેત્રી 14 લોકી નાથ જાણ દેવ સાથે સિદ્ધ ક્ષેત્રી 14 લોકીનાથ જાણ અજરામર વીરડો જ્ઞાન પડાબલો અજરામર વીરડો જ્ઞાન પડાયાંબલો પ્રવચન અંજના સતસંગે છાયલો પ્રવચનાંજના સતસંગ ચાલ્યો અનંત પ્રદેશે દાદા પ્રકાશમાન અનંત પ્રદેશ દાદા પ્રકાશમાન જગત કલ્યાણ વર્ષે સ્વયં સિદ્ધ ઉદય બાણ જગત કલ્યાણ વર્ષે સ્વયં સિદ્ધ ઉદયમાન અનિયમનું મૂળ નિયમ વ્યવસ્થિત જ એ જ નિયમ અનિયમનો મૂળ નિયમ વ્યવસ્થિત એ જ નિયમ ક્રમિક માર્ગે અપવાદ મોક્ષ વૈભવે જ સંયમ ક્રમિક માર્ગે અવાસ મોક્ષ વૈભવે સંયમ અજરામર વીરડો જ્ઞાન પડાવ્યો અજરામર વીરડો જ્ઞાન
પ્રવચન અંજના સતસંગે છાયલો પ્રવચનાંજના સતસંગે છાયલો જ્ઞાન દર્શનાદિતા ચારિત્ર અણદીઠા જ્ઞાન દર્શનાદિતો ચારિત્ર અણદીઠા જ્ઞાન દર્શનાદિતા ચારિત્ર અણદીઠા જ્ઞાન દર્શનાદિતો ચારિત્ર અણદીઠા અક્રમિક જ્ઞાન ક્રિયા સિદ્ધ દશા ફળ મીઠા અક્રમિક જ્ઞાન દીઠા સિદ્ધ દશા ફળ મીઠા અક્રમિક જ્ઞાન ક્રિયા સિદ્ધ દશા ફળ મીઠા અક્રમિક જ્ઞાન દીઠા સિદ્ધ દશા ફળ મીઠા પ્રથમ નિરાકુળતા શાંતિ સનિરાંત સ્થિર પ્રથમ નિરાકુળતા શાંતિ સનિરાંત સ્થિર વ્યવસ્થિત સમજણે ત્યાગ ત્યાગ ના લગી વ્યવસ્થિત સમજણી ત્યાગ ત્યાગ ના લગી પ્રથમ નિરાકુળતા શાંતિ સનિરાંત સ્થિર નિરાકુળતા શાંતિ સનિરાંત સ્થિર વ્યવસ્થિત સમજણે ત્યાગ ત્યાગ ના લગી વ્યવસ્થિત સમજણી ત્યાગ ત્યાગ ના લગી અજરામર વીરણો જ્ઞાન પડા આંબલો અજરામર વીરડો જ્ઞાન પરાયા બલો પ્રવચન અંજના સતસંગે છાયલો પ્રવચનાયંજના સતસંગે છાયડો અરસ સરસ વર્તના સહેજે સમ પ્રકૃતિ સરસ વર્તના સેજે સમ પ્રકૃતિ અરસ સરસ વર્તના સહેજે સમ પ્રકૃતિ સરસ સરસ વર્તના સેજે સમ પ્રકૃતિ આત્મનિષ્ઠ અનુભૂતિ વિતરાગ સ્વરાશ્રુતિ આત્મનિષ્ઠ અનુભૂતિ વિતરાગ સ્વરાશ્રુતિ આત્મનિષ્ઠ અનુભૂતિ વિતરાગ સ્વરાશ્રુતિ આત્મનિષ્ઠ અનુભૂતિ વિતરાગ સ્વરાશ્રુતિ રુચિ વિના ભાષમાન ગનેગારી પ્રતિકૃતિ રુચિ વિના ભાષ્યમાન ગનેગારી પ્રતિકૃતિ નિર્વિચાર નિર્વિકાર પ્રવૃત્તિમાં નિવૃત્તિ નિર્વિચાર નિર્વિકાર પ્રવૃત્તિમાં નિવૃત્તિ રુચિ વિના ભાષમાન ગનેગારી પ્રતિકૃતિ રુચિ વિના ભાષ્યમાં ગનેગારી પ્રતિકૃતિ નિર્વિચાર નિર્વિકાર પ્રવૃત્તિમાં નિવૃત્તિ નિર્વિચાર નિવૃત્તિ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અજરામર વીરડો જ્ઞાન પડા આંબલો અજરામર વીર
સંગે છાયલો પ્રવચનયાંજના સતસંગે છાયો નિર્વિચાર નિર્વિકાર પ્રવૃત્તિમાં નિવૃત્તિ નિર્વિચાર નિર્વિકાર પ્રવૃત્તિમાં નિવૃત્તિ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધી ક્રિયા કરવાની અને છતાં નિવૃત્તિ. એટલા માટે એમ કીધું કે કૃષ્ણ ભગવાને કોઈ ક્રિયા કરી નથી. એ યુદ્ધ લડ્યા નહોતા, મહાભારતમાં એ હતા નહીં. કેવી રીતે હતા? એ રહસ્ય આપણને ખબર પડે તો આપણા જીવનમાં પણ આપણે શાંતિ થઈ જાય. નહીં તો બધું બોલ્યો રહીને આમ કરવાનું છે ને આ કરવાનું છે ને આ આપણાથી કેમ થાય, આવું કરવાનું હોય તો આપણે કેમ કરીએ. બોલો. જે વખતે જે વસ્તુની જરૂરત હોય તે રીતે આપણે રહેવાનું. એમ તમારા લોકો એમ નહીં કરવું. બોલો. એ પરિસ્થિતિ એવી આવી કે દ્રોણાચાર્ય તો એકદમ પાવરમાં આવી ગયા હતા અને સૈનિકોનું મનોબળ તૂટવા માંડ્યું. એમ લાગે કે જાણે આજે જ યુદ્ધ પૂરું કરી નાખશે અને બધાને પતાવી દે. કૃષ્ણ ભગવાન કે કહ્યું શું કરીશું હવે, એમને રોકવા કેવી રીતે? એટલે કૃષ્ણ ભગવાન તો બધાની દુઃખતી ન જાણતા હતા. દુઃખતી ન જાણતા હતા એટલે એમને બધાની પ્રકૃતિનો શું કહેવાય સ્ટડી હતો, કોણ કેવા છે કરીને. એમને ક્યારેક દુરુપયોગ નહોતો કર્યો. પણ જો કૌરવો જીતી જાય તો અધર્મ ફેલાય અને એ અધર્મ કેવી રીતે ફેલાવા દેવો ખબર પડી. એટલે કૃષ્ણ ભગવાને પછી કિમ્યો કર્યો. શું કર્યું ખબર છે? ખબર છે કે નહીં? હે? એમ કે ગમે તે રસ્તે, કારણ કે એમણે શોધી કાઢેલું કે દરેક જણ યુદ્ધમાં એક આશયથી હતા, એક શું કહેવાય નિર્દેશથી હતા. એમનો શું કહેવાય ધ્યેય હતો કે યુદ્ધમાં શું કામ છે. જે દ્રોણાચાર્ય એમના પુત્ર માટે યુદ્ધમાં હતા કે એના પુત્રને કશું મળે કરીને, સચવાય કરીને. હવે એમના પુત્ર જો ના રહે તો પછી એ પુત્ર ના રહે તો પછી એ યુદ્ધ શું કામ લડે? એટલે કેવી રીતે વાત બની હતી? કૃષ્ણ ભગવાને કીધું કે ગમે તે રસ્તે એમને વિશ્વાસ આપો, દેવડાવો કે અશ્વત્થામા મરી ગયો. તો આ તો બધા સત્યવાદી બધા હતા અને તેમાં યુધિષ્ઠિર તો ધર્મરાજ જૂઠું બોલે નહીં. તો કે શું કરવાનું? પછી ભીમને કીધું પહેલા તરત જ કે આપણા યુદ્ધમાં એમ કે હાથી છે ને એમ કે એનું નામ અશ્વત્થામા છે. એમ કે નિર્દેશ સમજી ગયા ભીમ
અને ત્યાંથી પ્રહાર કર્યો. એને માથામાં ગદા વાગી હાથીના, એટલે હાથી તો મરી ગયો. એટલે એ બૂમ પાડતા પડતા ગયા, અશ્વત્થામા હતાય દી, અશ્વત્થામા હતાય દી એમ કરીને મરી નાખ્યો મેં અશ્વત્થામાને. હવે એમને અશ્વત્થામા એટલે એમને છોકરો જ દેખાય, દ્રોણાચાર્ય. કે એ બને નહીં, કારણ કે એને એવા વરદાન હતા. છતાં એમ કહે છે કે સત્ય તો મને જાણવું પડશે, કારણ કે આ કૃષ્ણ ભગવાન જ્યાં છે ને ત્યાં કઈએ બની શકે એમ છે. એટલે એમને કીધું સાચું કોણ કહે છે? તો કે દુર્યોધન, એ યુધિષ્ઠિર સાચું કહે છે, ધર્મરાજને પૂછી જોવાનું છે. એક વખત એમને એમ થયું કે જીવને મારી જ નાખો એમ કરી, મારી શકે એવા હતા. એટલે એ તો ગયા ધર્મરાજ પાસે કે સત્ય હકીકત જણાવો. એટલે કૃષ્ણ ભગવાન એ જાણતા હતા, એટલે ધર્મરાજને પહેલેથી કહી દીધું હતું કે તમારી પાસે આવશે સત્ય હકીકત જાણવા માટે. ત્યારે તમે આ કહેજો કરીને અશ્વત્થામા મરી ગયો કરી. એ આવીને પૂછ્યું, અશ્વત્થામા મરી ગયો એમ કહે છે, તે વાત સાચી છે? તો પછી પાછા એ સત્યવાદી તો ખરા ને, એટલે એમ કહે છે કે અશ્વત્થામા હતાય તી, મારો મનમાં બોલ્યા, મતલબ ધીમેથી બોલ્યા. એટલે એમને સંભળાયું નહીં, એમને તો એટલું જ સંભળાયું કે અશ્વત્થામા મરી ગયો. હવે અશ્વત્થામાના શું કહેવાય, વીર ગતિની સમાચાર સાંભળી તો કહે કે અરે મારે યુદ્ધમાં લડવાનું કારણ શું છે? તો મારા પુત્રના લીધે યુદ્ધમાં હતો, મારો પુત્ર જ ના રહ્યો. અને એમ કહે કે ધર્મરાજ ક્યારે જૂઠું બોલે નહીં એમ કે, એટલે એમ કે હું મારા શસ્ત્ર ત્યાગું છું, બધું ત્યાગું છું. અને બધું એક પછી બધું. હવે આવા વીર યોદ્ધા પોતાના શસ્ત્રો ત્યાગે એટલે જે સમય બધા સંતોમાં વીરો જ હતા બધા, તને બહુ ખોટું લાગ્યું. પણ એમ કીધું કે જો અર્જુને કીધું તો મને કહે કે આ મૂલ્ય પર મારે યુદ્ધ નથી જીતવું, જૂઠના મૂલ્ય પર મારે મૂલ્ય પર યુદ્ધ નથી જીતવું, હું નહીં બોલ્યો. છેલ્લામાં યુધિષ્ઠિર પ્રાણને આવી રીતે કહે છે. એટલે બધું કરીને નીચે બેસી જાય, આમ બંધ કરીને. તો પછી એ પેલા નામ શું, દ્રૌપદીના ભાઈનું નામ શું, એમને એમની જોડે વેર હતું કે એને મોકો મળી ગયો. એ તો એમના રથ પરથી તલવાર લઈને ઉતર્યા નીચે, કાપી નાખ્યું. આપણે શું કે આવી રીતે આપણે બધાની પ્રકૃતિ ઓળખીને આપણે દુરુપયોગ નથી કરવાનો, પણ આપણે છૂટવા માટે, સંભાળ નિકાલ કરવા માટે, તમારા હિસાબમાંથી છૂટવા માટે આ બધું નાનો દોષ કરીને મોટા દોષમાંથી બચવાનું એનો હેતુ છે, એનો લક્ષ્ય છે. એટલે તો જ આપણાથી છૂટાય કે બાકી પ્રકૃતિ ઓળંગવી સહેલી નથી. એટલા બધા એના પડડો છે ને, ડેર એક પછી એક વટાવે તો બીજો એના કરતા ચડિયાતો આવે, એ વટે તો એના કરતા ચડિયાતો આવે. એટલે પ્રકૃતિ પાર કરવી બહુ અઘરી છે, પણ આવું જ્ઞાન મળે ને તો આખી પ્રકૃતિ ઓળંગી જાય અને મુક્ત થઈ જાય. એટલે અહીંયા વાત સમજવાની. દાદા ભગવાને
પ્રકૃતિથી આપણને જુદા પાડી દે છે અને પછી જે રહી ગયેલી પ્રકૃતિ હોય છે કર્મવશ, તો એનો ઉકેલ કેવી રીતે લાવવો એ સમજાવી દે. એટલે પછી તમારા કચ્છ વચ્ચે આવે નહીં વસ્તુ. એટલે એમ કીધું એ પોતે કોણ છે ઓળખાણ કરાવીને તમને, તમે તમારા ધર્મમાં રહો, એટલે કે આત્મધર્મમાં રહો, તો તમારા ધર્મની પુષ્ટિ પણ થાય અને વ્યવહાર બી ચોખ્ખો થાય. એટલે આજ્ઞા આપી, આજ્ઞાને ધર્મ કીધો. એટલે આજ્ઞામાં રહે તો વ્યવહાર ચોખ્ખો થતો જાય, વ્યવહાર ભૂસાતો જાય અને પોતે શુદ્ધાત્મામાં આત્મામાં સ્થિર થતા જાય. એટલા માટે ધમ્મમ શરણમ ગચ્છામિ, આજ્ઞા શરણમ ગચ્છામિ. આજ્ઞા એક ધર્મ છે. એટલે ધમ્મમ શરણમ ગચ્છામિ. બોલો. આપણા વિજ્ઞાનમાં બધા જ ધર્મ આવી ગયા. કયા ધર્મનો સિદ્ધાંત અક્રમ વિજ્ઞાનમાં આવતો નથી એ સુધી બતાડો. એટલે બધા ધર્મવાળાને ફાવે અહીંયા. બીજે પણ માનતા હોય ને તેમને લાગે કે આ મારું છે, જુદું નથી. સમજવું પડે પણ પછી એની રીતે લઈ જાય તો તેમાં આપણે નહીં કરી શકીએ એમ નથી. એટલે પોતાની રીતે માનવા કરતાં પૂછી લેવા. બોલો. સાચો વૈષ્ણવ ધર્મ, સાચો હિન્દુ ધર્મ, સાચો જૈન ધર્મ, સાચો ઇસ્લામ. બોલો. મૂર્તિની પણ પૂજા છે ને અમૃતની પણ આરાધના છે. મૂર્તિની પણ આરાધના છે અને અમૃતની પણ આરાધના છે. અમૂર્ત એટલે જે મૂર્તિ સ્વરૂપ નથી તે, અરૂપી છે તે, અમૂર્ત છે તે. શરીર મૂર્તિ કહેવાય. ઇસ્લામ કે ક્રિશ્ચન લોકો મૂર્તિને, જો કે ક્રિશ્ચન લોકો તો માને છે એવી રીતે, પણ ઇસ્લામમાં મૂર્તિને સ્થાન નથી. ઇસ્લામમાં મૂર્તિને સ્થાન નથી. એટલે મૂર્તિ પૂજા જો કોઈ કરે તો એને કાફીર કીધેલું છે, એટલે અધર્મી કીધું છે. એમ કહ્યું એ અરૂપીની આરાધના છે. જેને રૂપીની આરાધના કરે તો રૂપી. એટલે બધું જ છે અહીંયા. એક જ ભગવાન છે. શુદ્ધાત્મા ભગવાન એક જ ભગવાન છે. પણ એ ભગવાન બધામાં છે, પણ એક જ ભગવાન. એ લોકો કહે છે there is only one God. એક જ ભગવાન. મજાની વાત છે. એમ કહેવામાં આવે કે એ લોકો મનુષ્ય રૂપે ભગવાન નથી હોતા, એમ એવી એમની સમજણ. એટલે કે મનુષ્ય ભગવાનના પૈગંબર હોઈ શકે, પૈગામ લાવનારા, એટલે સંદેશવાહક. પૈગંબર એટલે સંદેશવાહક, વાહક કહેવાય ને, લાવનાર. એ સંદેશો લાવે ને. ગુજરાતી તમે ભણેલા છો, હું નથી ભણેલા. સંદેશ વાહક કહેવાય, એટલે સંદેશ લાવનાર. એટલે દાદા કહે કે હું પૈગંબર છું, અલ્લાહ કા પૈગામ લાયા. પછી એને કીધું કે હું ભગવાનનો પુત્ર છું. તમે જે
સ્વરૂપે જોવા માંગશો ને અહીંયા તમને દેખાશે, તમારી આરાધના થશે. બોલો. એટલે એના માટે શું કીધું કે દરેકે ભગવાનની કલ્પના કરી છે કે ભગવાન આવા હોય, ભગવાન આવા હોય, ભગવાન આવા હોય. એટલે દરેકની કલ્પના અહીં દાદા પાસે પૂરી થાય અને એને યથાર્થ માર્ગદર્શન મળે. અને યથાર્થ માર્ગદર્શન મળવાથી એની પ્રગતિ થાય. એની પ્રગતિ થાય. પ્રગતિ ક્યાં થાય? તો કે અવળા કર્મ બાંધે નહીં, સવળા કર્મ બાંધે, અવળા કર્મ બાંધેલા હોય તે છૂટતા જાય અને પ્રગતિ. દાદા વિધિ થઈ ત્યારે તે પછી થાય ને જ્ઞાન વિધિ લોકોને સમજાય પછી થાય ને. તો એ તો જ્ઞાનવિધિ એટલે તો કીધું ને કે તમારે વાત સમજવી પડશે, સમજવી છે, સબ સરળ. તો જ બધું થાય ને. હા, 5 આજ્ઞા જ્ઞાન વિધાય પછી 5 એ આજ્ઞા બધું આપણે સમજાય. જોવાનું નથી. પણ આજ્ઞાની એ બધી વસ્તુ આ છે, સમજણમાં બધું સમાઈ જાય. એટલે સાચી સમજણ મળવી જોઈએ. કે એક જ પૂછડું પકડીને બેસીને રહેવાય, પણ એનું સમાધાન તો કરી લેવું પડે. તમે ભલે પૂછડું પકડ્યું, પૂછડું પકડી ખોટું નથી, તે હાથી જ છે, તે હાથી જ છે. જો કોઈ પગ પકડ્યો ને કે હું તો હાથી નવી રીતે માનતો, ભાઈ આ હાથી જ છે એવી રીતે. એટલે બધાએ ભગવાનની કલ્પના કરી, સમગ્ર રીતે નથી કરી, અપેક્ષિત કલ્પના કરી છે. અને અપેક્ષિત કલ્પનાને એ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ માને છે. તો પછી એનો જવાબ કેવી રીતે મળે, એનું સમાધાન કેવી રીતે થાય? હકીકત તો હકીકત છે. હાથીને પૂંછડી પણ છે ને, પગે છે ને, પેટે છે ને, કાને છે ને, સૂંઢે છે, બધું જ છે. એટલે હાથીને પૂર્ણ સ્વરૂપે ઓળખે તો પછી કામ થાય. એવું છે. એટલે ભગવાનને પૂર્ણ સ્વરૂપે ઓળખવા પડે. ભગવાન રૂપી હોવા છતાં રૂપી શરીરમાં ખુલ્લા થાય. અરૂપી ભગવાન પાસે વાણી નથી. અરૂપી ભગવાન પાસે વાણી નથી. વાણી શરીરમાં ને જ જોડાયેલી હોય, શરીર જોડે સંકળાયેલી હોય. એટલે જે શરીરમાં ભગવાન સમજણથી પૂર્ણપણે ખુલ્લા થાય, સમજણ રૂપે. કારણ કે પ્રકાશ છે ને, જ્ઞાન પ્રકાશ. આત્મા એટલે જ્ઞાન પ્રકાશ છે. એટલે કે આત્માનો જ્ઞાન પ્રકાશ એટલે આખો વ્યવહાર ઓળખાવી દે કે શું છે, કેમનું છે. એટલે એમાં ભગવાનનું સ્વરૂપ પણ આવી ગયું. હવે ભગવાનનું સ્વરૂપ કેવું છે એ જેમના શરીરમાં ભગવાન ખુલ્લા થયેલા છે એ જ કહી શકે ને. ભગવાન તો બધું કહેવા આવવાના નથી. એટલે અહીંયા એ વાત દાદા બધા આપણને પૂર્ણપણે સમજવામાં આવે છે. અને સમજાઈ ગયું તમને તમારા સંસારનો કોઈ બોજો અડે નહીં, નડે નહીં, ખાતરી સાથે. તમારી પાસે પેલી એને શું કહેવાય, સિક્યોરિટીને શું કહેવાય? સિક્યોરિટીને કંઈ સિક્યોરિટી ખબર પડે ને? સિક્યોરિટી હે ધ્યાન રાખો બેઠો. સિક્યોરિટીને શું કહેવાય? હા, વોચમેન. નહીં નહીં, એ સિક્યોરિટી નથી. આખી લાઈફ સિક્યોર કરી દે. નહીં નહીં, તમારી સિક્યોરિટી એટલે પોતાની security એને કેમ કહેવાનું? સિક્યોરિટી એટલે સેફ સાઈડ. હા, તમારી સેફ સાઈડ.
તમારી સેફ સાઈડ ક્યાં છે? જો તમારી પાસે ઘર છે ને, બરાબર, ઘર છે, પરિવાર છે, પછી મિલકત છે કે જેના આધારે તમારી ચિંતા કરવી ના પડે. એકંદરે આપણે કહીએ નહીં એટલે હા, હવે જુઓ અમારી પાસે ઘર નથી, ઘર નથી, અમારા નામનું ઘર નથી. અમારે નાટુથી જગાજકી હોય. અમે તો જેવા જ છે દાદા અહીંયા. તમે તો વારસદાર બી છો એના પાછળ. એને વારસદારથી તો દાદા તમારે કઈ નહીં તોય બધી રીતે સેફ ના, એ સમજણથી સેફ સાઈડ છે એમ કહેવાનું. એમ તો કહું દાદાએ શું કીધું? આ જ્ઞાન તમારી બધી રીતે સેફ સાઈડ લાવે એવું છે એમ કરીને. જ્ઞાન બધી રીતે સેફ સાઈડ લાવે એવું છે. અને એમાં કીધું કે પછી જો તમે ગરબડ કરશો તો હું કશું જાણું નહીં, તો દાદા કેવું તો તમે માર ખાવા તૈયાર રહેજો. ગરબડના જ માર ખાય છે એવું ને એ તો સીધી વાત છે. છે છતાં પણ તમારે તો બધું હોવા છતાં છે છતાં તમે હેરાન થાઓ. તો એ રાખાય. આ ગરબડ જ છે ને પછી કોઈ પ્રોપર્ટી નથી, ના ઉપર કશું નથી. અને પાછું દાદા એક કહું પરેશ બીજાનું શું કે ખબર એને તો કેટલું છે એને ક્યાં કઈ વાંધો છે તો પણ એને પૂછ્યું તો ખબર પડે કે વાંધો છે કે નથી. બીજાની વાતમાં એને એવું લાગે કે એમને સુખ જ છે નહીં, પોતાને એટલા વાંધો માટે જ સમજવાનું ને, હા, એટલા માટે વાત હા એટલે એ જ કહું આ વાત સમજવાની વાત છે. તો પછી તમને કદી પ્રોબ્લેમ જ નથી જો આ સમજાઈ જાય સમજાઈ જાય. મિલકત આ તો બધું આ દોડા પછી દાદા શું કીધું? તમે મારી આજ્ઞામાં રહેશો, આ વ્રત આપેલું મહિનામાં રહેશો, તમને ક્યારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જગતના લોકો ઉચકીને ફરશે, કૃષ્ણ ભગવાને ટોપલામાં લઈને ફરતા હતા ને એવી રીતે ગડબડ કરી તો પછાડી દેશે. અને ગડબડ કરવાનું કારણ શું? બધા કામ ક્યારે કરે? સીધું કામ ના થતું હોય ત્યારે કરે. સીધું કામ જ થાય છે તો પછી ઊંધું કરવાની જરૂર નથી ક્યાં. આવું છે. એટલા માટે કીધું કે વાત સમજી જશો અને સમજવાની જરૂર છે. જ્ઞાન એટલે સાચી સમજણ તમને મળે એટલે જીવનના બધા જ સંજોગોમાં તમને સમાધાન રહે. કંઈ પણ થયું, બધા સંજોગોના સમાધાન જ્ઞાનથી મળે કે આવું કેમ થયું, શા માટે થયું. વાત કરજો તો પછી આગળ ચાલે. રાખવો જ પેલી બાજુ કઈ નીચે રાખવું છે હા. વસી લઈ આવી તને કઈક અંદર કઈક વસી ના એ ચાલે. આવું તો ફ્રી હશે ને આ આઈ જાઓ. કબાટમાં જો. દિવસી ગયો ત્યાં. ના બાજુ રાખી દે. રશ્મિતા બેન રાખી દો તો સહેજ સૈદા બેન અહીંયા નીચે જ છે. આપી દો. અહીં પગ છે ને, છે ને. હા, બધું. બસ. બીજી જેમ જો નસ બંધ થઈ જાય, હા પગ ઉઈ જાય છે. ખાલી થઈ જાય કે ને એવું થઈ જાય. ખાલી છે. એવું ક્યાં કરી દે. નીચે રાખો. એ બસ. ઠીક બીજું દબાય ને તો ખબર નહીં કે દબાઈ જાય છે. અમે હલાલ કર્યા કરીશું એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. માસા માસા છે ને? હુઆ હુઆ. બોલો કઈ. આપણે ઘર મુહૂર્ત નહોતા ગયા, કોની ઘરે ગયા હતા ત્યારે?
આ બધા નહોતા નવીન નાનું ગયા હતા કઈ રીતે? ક્યાં ગયા હતા મુળદ મુરત. એ શું કે ગામ છે મુળદ ગામ છે ત્યાં નવીનાનંદજી હતા આપણા વિતરાગ સોસાયટી વાળાના કોક સગા ત્યાં છે હા હા એટલે થઈને કેવું એવું થાય છે કે આપણે એમને મળવા ગયા હતા પણ તમે નહોતા નવીન હતા. હા હા બરાબર ટકોર મળે એટલે પછી મારી ગાડી આગળ ચાલે બરાબર ફુવાય તમારા ફુવા કઈ બોલતા નથી ફુવા સંગ્રહ જ કરે છે. આપણે જગતની પઝલો આ બધી પઝલ છે એ અક્રમ વિજ્ઞાનથી જ સોલ્વ થાય એવું આપણે હવે સમાધાન થઈ જાય. આપણે સમાધાન છે ઘણું ખરું પણ ક્યારેક તો હજી એવું થાય ત્યારે આપણે જેટલું અક્રમ વિજ્ઞાનમાં લખો હજી સમજાય વાંધો નથી પણ આટલા બધા ડોક્ટર છે તમે એક બે ત્રણ ચાર ફોન કરે તો તમને સમાધાન મળી જાય પણ હરામ છે તો કોઈ દિવસ ફોન કરતા હોય તો પછી શું કરવાનું ડૉક્ટરે એવું કીધું કે મને ફોન ના કરતા બોલો ને ડૉક્ટર તો એવું કીધું જ નહીં જાતે મેળવવા એક જાય. વખત વર્ષો થઈ ગયા કે 2 વાગે ફોન કર્યો હતો ઇન્ડિયાનો જ કોઈ હતો તો બરાબર હું ગરમ થઈ ગયો છું. એ તો તમને ખબર છે ઓફિસનો ટાઈમ હોય સવારે 10 થી 5 એમ પછી એમને કીધું બિચારા ગભરાઈને ફોન મૂકી દીધો પણ એમ નહીં ભલે એમને 2 વાગે ઊંઘ ન આવતી હોય ત્યારે કર્યો. જે હોય તે એટલે હું એવું બોલેલો બધું સુઈ ગયો પછી પાછો ખરા માણસ કેમ કરીને પછી અંદર ચાલવા માંડ્યો. કોઈને પ્રોબ્લેમ હોય ત્યારે 2 વાગે તમને યાદ કરે નહીં તો કોણ નવરું છે તમને 2 વાગે ફોન કરો મેં પાછો ફોન કર્યો સોરી ઊંઘમાં હતો એટલે જરા આવું થયું બોલો બોલો ના ના હવે તો હું સવારે જ ફોન કરીશ કીધું વાંધો નહીં મારી ઊંઘે ઉડી ગઈ છે એટલે ઊંઘમાં હતો ને એટલે આવું થયું પછી વાત કરી પછી મેં અંદરથી નક્કી કર્યું હતું ત્યારે કોઈનો ગમે ત્યારે પણ ફોન આવે આપણે લેવા લીધા પછી ખબર પડે કે કંઈક આમ તેમ કરે છે તો હલો હલો સંભળાતો નથી હલો લાઈન કપાઈ ગઈ લાગે તમારો અવાજ આવતો નથી જઈ શકીએ આપણે કરવું નથી પણ પછી એવું કશું કોઈ વખત થાય તો એને ચીટિંગ નથી કહેવાય ચીટિંગ કહેવાય હર્ષિભાઈ આપણે સોલ્યુશન લાવવાનું વાતનો કંઈ મિનિંગ હોય તો આપણે ડેફિનેટલી કરીએ પણ એનો કંઈ મિનિંગ જ ના હોય તો શું કરવાનું. કૃષ્ણ ભગવાને યુદ્ધ જીતવા માટે યુદ્ધ જીતવાનો હેતુ શું હતો ધર્મની સ્થાપના એટલે ધર્મની સ્થાપના કરવા માટે એમણે બધા ખેલ ખેલ્યા બોલો બધા ખેલ ખેલ્યા આપણા ઇંગ્લિશમાં એક કહેવત છે everything is fair in love and war. ગુજરાતીમાં તમારી કોઈ કહેવત તો કોને મને युद्ध में और प्रेम में सब कुछ जाहिर है કે જે કહે તો તમે તો હિન્દી થયું ગુજરાતીમાં હવે ગુજરાતી તો તમને આવડ્યું છે તમારું કહેવાય ગુજરાતી કેમ મને નહીં આવડે ગુજરાતી કરી દો એમ કહે છે જરા. યુદ્ધમાં અને પ્રેમમાં કંઈ પણ કરો એ શું કહેવાય ફેરને શું કહેવાય ગુજરાતી બરાબર છે એમ કહ્યું
એટલે એમણે યુદ્ધ જીતવાનો હેતુ નહોતો, ધર્મની સ્થાપનાનો હેતુ હતો. એટલે એમણે છેક લગી બધા પ્રયત્ન કર્યા. કેમ કે તું 5 ગામ આપી દે, 5 ભાઈઓને એ સંભાળી લેશે, જે એ લોકો એનું કામ સંભાળ્યા કરશે. પેલા તો બિલકુલ આડા થઈને બેઠા હતા. સોયની શું કહેવાય, પણ જેટલું પણ હું ભૂમિ આપું નહીં એમ. એટલે ભગવાન સમજી ગયા કે હવે યુદ્ધ અનિવાર્ય છે, તૈયારી કરો. હવે અહંકાર કોઈ રીતે શું કહેવાય વળે નહીં, અને એના લીધે અહંકારનો વિનાશ થાય. બોલો, અહંકાર ખોટી વસ્તુ છે, પણ એ જાય ત્યારે શાંતિ થાય. એટલે અહીંયા આવી રીતે કીધું. બોલો, એટલે આખું ધર્મ સમજણ જે આખી ખુલ્લી કરીએ એ મહાભારતનું યુદ્ધ હતું. તેમાં અહંકાર અને અહંકારના પક્ષમાં જે બધા હતા એ બધા સારા લોકો પણ જે અહંકારના પક્ષમાં બેઠા હતા ને એ બધા ગયા. બોલો, અહીંયા વાત સમજવાની. એટલે જ્યાં ભગવાન છે અને ભગવાનના પક્ષમાં જે છે તે જ જીતે, તે જ રક્ષાય પૂર્ણપણે. એટલે એવી રીતે આપણે જીવન વ્યવહાર કરવાનો કે જે તે રસ્તે સમાધાન લાવો, સમાધાન આપો. સાચું ખોટું નહીં જોવાનું. સાચા ખોટામાં પડે તો પ્રોબ્લેમ થાય. એ તે રસ્તે સમાધાન આપવાનું. પેલું શાસ્ત્રમાં દાખલો આવે છે ને, કોણ હતું એ નથી ખબર, પણ છોકરાને દૂધ પીવું હતું. હવે ઘરમાં દૂધ નહોતું, એટલે મમ્મીએ ચોખાને એ શું કહેવાય ઓગાળીને કીધું કે આ દૂધ છે કરીને પી જાય. તો પેલો કહે કે આ તો આ દૂધ નથી એમ કર્યું. કે આ દૂધ જ છે એમ કે ઓછું દૂધ હતું એટલે એમાં પાણી નાખીને આપ્યું છે તને એમ કરીને. બોલો, એ વાત છે. પછી દાળ ઢોકળીનો દાખલો આવ્યો તો ખબર છે, છોકરાએ દાળ ઢોકળી માંગી અને જમવાનું થઈ ગયું, દાળ ભાત શાક રોટલી. તો મમ્મીએ કીધું સારું બેટા આપો. દાળમાં રોટલી નાખીને આપી. છોકરો કે મમ્મી આ દાળ ઢોકળી નથી, આ તો રોટલી છે, ઢોકળી નથી એમ કે. ખાઈ લે હમણાં એમ કે આ જ છે એમ કે સરસ છે જો એમ કે. આમ તેમ કરીને સમજાઈ પટાઈને ખવડાવી દીધું, ખાઈ લીધું, પેટ ભરાઈ દીધું, હોઈ ગયા, ભૂલી ગયા. મમ્મીને એ બધું આવડે, છોકરાને ગમે તેમ કરીને રાજી કરી દેવાના. હે અત્યારના છોકરા એમ રાજી થાય એમ નથી. ના, હવે તો મોટા થઈ ગયા ને એટલે. નાના તો ત્યારની વાત છે. મોટાને કે થોડું, મોટા તો તમને ફેરવે હવે. મોટા હવે તમને ફેરવે. આપણે આપણી રીતે ફરવાનું. લાગણી સારી વસ્તુ છે, પણ વધારે પડતી લાગણી એમને નુકસાન છે. એવું છે. કેવી રીતે ઉકેલ લાવો બધો પૂછવાડાનો યા સમજણ છે. એટલે વ્યવહારની પકડવાળા નથી ને, તે વ્યવહારને ઉકેલવા માટે આમ તેમ કરીને સમાધાન લાવી દે. ને વ્યવહાર પાછો અહીં મૂકીને જવાનો, સાથે લઈ નથી જવાનો, સાથે આવતો નથી તોય પકડે નહીં, તો એની પકડ.
તે દાદા દાખલો આપતા કહેતા હતા કે ગધેડાનું પૂછડું પકડી રાખ્યું તો ગધેડો લાત મારે છે, મોઢું તૂટી ગયું, ડાંચા તૂટી ગયા, જબડા તૂટી ગયા. તો ભાઈ છોડ ને પણ એમ કે નહીં છોડે બીજા અલા ગધેડા લાત મારીને આખું તોડી નાખ્યું મોઢું તો નહીં નહીં પકડી એવી એવો અહંકાર. અહંકાર. ભગવાન નિરંકારી હતા, એમને સોલ્યુશન લાવવું હતું એટલે જે તેને તે સોલ્યુશન લાવી દીધું. કૃષ્ણ ભગવાન ગુચવાડો જે બધો ઊભો થયો ને અહંકારથી જ નીચે પડી ને. અહંકાર એટલે આગ્રહ અને પકડ. આગ્રહ એ ગયું એટલે પત્યું. એટલે દાદા એક સંજોગમાં આમ કહેતા હતા કે હું સાચું ખોટું કરવા આવ્યો નથી, તમારો આગ્રહ છોડાવવા આવ્યો. આગ્રહ વિગ્રહ છે, આગ્રહ પોઈઝન છે. આગ્રહ પકડ પકડીને શું કરવું છે, ઉકેલ લાવો ને એમ કે હજી આમ આગ્રહ એટલો પકડાઈ જાય આપણે, એટલી પકડાઈ જાય પછી ખ્યાલ આવે કે આ આમ નહોતું કરવાનું. વાંધો નહીં, પાછળથી પણ ખ્યાલ તો આવે છે ને. પછી ખ્યાલ આવે પણ ત્યારે તો થઈ જ જાય એવું કે આમ નથી ને આમ જ કઈ કરવાનું. વાંધો નહીં, પાછળથી તો ખબર પડે છે એટલે ને. પછી કેમ થાય કે ક્યાં આમ નહોતું કરવાનું. એના માટે શું કીધું છે કે આવા જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મની જે ભૂમિકા છે ને, કર્મની સ્થિતિ એ વિકાસવાળી જ રહેલી છે. વિકાસવાળી રહેલી એટલે સહેલાઈથી છૂટે નહીં, એમ માર ખવડાવીને છૂટે. એટલે કંઈક લોકોના લોહી પડે એમ કે ને, લોહી પડે એ માતા નહીં પણ કંઈક લોકોને દુઃખ થાય એટલે પછી આપણે એને પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ થઈ જાય પણ એમાંથી પસાર થવું પડે. પણ એક વસ્તુ બહુ સારી જે કીધી છે ને કે તમે કંઈ વાત કરો, તમારી કોઈ બાબત મને ખબર પડે, એટલે કોઈ બીજાની મારા મનમાં ફટાકડા ફૂટવા માંડે ને તો મારે એ વાતને પકડી લેવી જોઈએ તરત. જેથી મારી જોડે થયું નથી, કોઈની વાત સાંભળીને મારી અંદર ચાલે છે, આપણે તરત એને ચોખ્ખી કરી નાખી. જ્યારે આપણને વખતે સંજોગ આવશે ને ત્યારે બધો જ સામાન ટાળો પડી ગયો છે. કેમ? કારણ કે અક્રમ વિજ્ઞાન થકી એવી જાગૃતિ ખુલ્લી થાય કે તમારી અંદર કોઈનું સાંભળીને પણ તમારી અંદર ઊભું થાય ને તો તમે એને ધોઈ નાખો. એ દેખાડી દે છે એટલે તમને ખબર પડી જાય. તમને આવશે ત્યારે આવશે અને ખબર પડશે. પણ આવા પહેલાં તમને બીજાની વાત સાંભળીને તમને ખબર પડી ગઈ અને તમે ત્યાં ધોઈ નાખ્યું ને એટલે તમને જ્યારે સંજોગ આવશે ને ત્યારે તમે બહુ ક્લિયર હશો, અંદર કોઈ મસાલો જ નહીં રહી. બોલો, એને ઉડીરણા કીધી છે. ઉડીરણા એટલે કર્મનું પરિણામ આવતા પહેલાં એની અસરોને ભૂસી નાખવી. એ અક્રમ વિજ્ઞાન થકી થાય. હવે આપણે જોઈએ તો આખો દિવસ કોઈનું ને કોઈનું સાંભળીએ, ટીવી જોઈએ, કોઈની વાત સાંભળે. આપણી જોડે તો 2% જ થાય છે, એટલે આજે. પણ બીજા બધાને સાંભળીને જોઈને કેટલું બધું અંદર ચાલે છે, આપણે એનું કાંઈ કરતા નથી. અને ઉલટું પછી એવા લોકો કંઈક આપણને પૂછે ને તો આપણે એમને એવી સલાહ આપીએ ખોટી. ખબર પડી? એવી પણ ભૂલ થાય. એક સમજણ એવું કહે છે કે દીકરીનો ફોન આવે સાસરેથી, તો એને સાસરાના વિરોધ નહીં કરવાના ક્યારે પણ. એવું કરતા છે, સાસરાના વિરુદ્ધ જ કરે. હવે તમારે એકલા જ રહેવાની જરૂર છે, છૂટા પડી જાઓ પછી. એટલે અહીંયા ભૂલ થાય. પહેલાં તો એની ફરિયાદ આવે છે ને તારી ફરિયાદ સાંભળવામાં આવશે નહીં, સમાધાન મળશે. ફરિયાદ નહીં ચાલે. બોલો.
આખી વાત જ બદલાઈ જાય. નહીં તો આજે એ જ બધું કરે. એમના સાસુ જોડે 2% વાત કરે, 98% મમ્મી જોડે વાત કરી, જ્યારે ત્યાં રહેવાના નથી અને મમ્મી વાલા લાગે છે. આશ્ચર્ય છે ને. જેમની જોડે દાડા કાઢવાના છે, જેમની જોડે રહેવાનું છે, એમની જોડે સમાધાન કરતા નથી. કેવો ગુચવાડો છે. એટલે કહેવત છે કે દીકરીએ 2 ઘર સંભાળવા પડે. સાસુએ સંભાળવું પડે ને પિયરે સંભાળવું પડે. મોટી જવાબદારી. ઘર જો ઘરમાં એકતા હોય ને તો કોઈ એક બેનના કારણે જ હોય. ભાઈને તો પગ જ ઘરમાં નથી હોતો, એટલે પગ નથી હોતો. કામે બહાર જ જતા હોય, આખો દિવસ ઘરમાં બેન જ હોય. એટલે તે બેન જો સરખા સમજણ સંસ્કારી બધું એક રાખે એવા હોય, સંજોગો તો આવવાના બધાને, પણ એ છૂટવા દે નહીં. આ સમજાઈ પટાઈને રાગે પાડી દઈએ. બોલો. અને શક્તિ છે, બેરોમાં એ શક્તિ છે, રાખી શકે છે બધાને એક રાખી શકે. પણ પછી એમને કોઈ આધાર ના મળે ને એટલે પછી માતાજીનું શરણ ધારણ કરે. હવે આવી જવાનું. પછી માતાજી પૂર્ણ કળાએ પ્રગટ થાય. પછી તો કોઈના હાથમાં આવે નહીં. એવું છે. બોલો. એટલે આપણે આપણું જીવન જે છે ને એને જે તે રસ્તે ઉકેલ લાવો, જે તે રસ્તે સમાધાન આપો, સમાધાન લો. અને શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી દ્રષ્ટિ છે ને, અને આજ્ઞા એવી સમજણ છે, એ દ્રષ્ટિ સાથેની સમજણ આ જગતનો એવો કોઈ કોયડો નથી કે જેનો ઉકેલ નહીં આવે. બોલો, કઈ વાત કરો. પ્રશ્ન તો ઘણા છે. વાત થાય બીજી શું? તો મને કંઈ ખબર નથી શું વાત કરવાની છે. પણ તમે વાત કરો એટલે પછી ગાડી ચાલે. હર્ષિલભાઈ બોલો ભાઈ.
શું કહો છો? હા જવાનો ટાઈમ થઈ ગયો કાકીને એમ. મારે જવું તો હોય નહીં પણ જવું પડે ને. જવું નથી પણ જવું પડે એમ છે એવું કહે છે. શું કહે? આપણા ઘરમાં જ્યારે બીમારી આવે ત્યારે સારા વિચાર લઈ આવવા. સારા એટલે કેવી કેવી બીમારી આવે દાખલા તરીકે? આ ભાઈ છે ને, આ ભાઈને અત્યારે એવું નેગેટિવ આવ્યું એટલે આ બેનને એવું કેવું છે કે મારે સારા વિચાર લાવવો હોય ને તોય નો આવે, ખરાબ આવે. નહીં ભાઈને એટલે શું થયું? એટલે ભાઈને કેન્સરનો રિપોર્ટ આવ્યો ને એટલે આ બેનને એવું થાય એમ. એમના ભાઈ? આમના husband છે. હસબન્ડ છે આમ. હા આવ્યું છે. હા. દાદા એનું મોઢું આમ બેક થઈ ગયું. આ દાંત છે ને આવે જ રે. આમાં રોટલી નાખવી હોય તો આમ ધક્કો મારી નાખવો પડે. રોટલી ખાવી હોય ને તો ધક્કો મારવો પડે બહાર. તો શું કરવું છે? એ તો રિપોર્ટ બધે કરી દીધા છે. એ તો બરાબર છે, રિપોર્ટ કર્યા પણ એટલે આ અસ્મિતાબેનનું કેવું છે કે મને તો નેગેટિવ જ આવી જાય, એમ સારું વિચારવું હોય ને તો એનો વિચાર આવો. આ રિપોર્ટ આવ્યો ને એટલા માટે એનો વિચાર આવવા બરાબર છે પણ વિચાર પ્રમાણે થવું જરૂરી નથી. વિચાર એ શક્યતા બતાડે છે, વિચાર એમ નથી કહેતું કે આમ જ થશે. બરાબર. તો શું રિપોર્ટ આવ્યો? બોલો ને રિપોર્ટ શું આવ્યો? એ તો કે પોઝિટિવ કેન્સરમાં એક સાઈડ મેં ગુમરું થયું બરાબર, અને એક દાળ ઉપર આવી એ બધું આપણું નહીં થયું. 2-3 વખત બાયોપ્સી કરાવી આવ્યું. એક ત્રીજી ચોથી વખત કરે ને તેને અસર બતાવી ગઈ બીજી સાઈડ, જે સાઈડ છે ને એમાં બીજી સાઈડ અને તે અસર જ નથી બતાવી ગઈ. પણ આ લોકો દવાઓ બધી લઈ તો લીધી છે, પ્લસ આયુર્વેદિક ચિકિત્સા માટે હિમાચલમાં જ્યાં ટ્રીટમેન્ટ માટે જવાનું. આયુર્વેદિક. એટલે આ ખોટા વિચાર કર્યા તો કોઈ અને એને વિચાર કરવા નથી પણ એને તોય એવા ખોટા વિચાર આવી જાય છે. એટલે અસ્મિતાબેનનું કેવું થાય વિચાર ન કરવા હોય તો શું કરવું? સારા વિચાર માટે. સારા વિચાર મારે કરવા જ ઊંઘ ન પડે. આવે એટલે કરવું શું અમારે એમ કે છે. કેટલા વખતથી છે? રિપોર્ટ તો 15-20 દી થયા જાય. આમ 2 મહિના જેવું થયું, વધારે કઈ નથી થયું. ટ્રીટમેન્ટ કરતા કરતા 2 મહિના થયું પણ આ 15 દિવસની અંદર રિપોર્ટ આવ્યો કે પોઝિટિવ છે. પણ હિમાચલ વાળું કોણે બતાડ્યું? હા પણ એમાં કઈ એના કઈ રિઝલ્ટ આવેલા છે? તો ના થાય તો પછી વાત કરજો. ત્યાં જાઓ છો તો બરાબર છે. પછી અહીંયા મારો નંબર નથી લાગ્યો, ત્યાં ટોકન લેવાની સિસ્ટમ છે. ટોકન મળશે પછી 15 દિવસે અહીંયા ત્યાં હજી વારો નથી આવ્યો. ક્યાં રહો છો? અહીંયા જામનગર રહો છો? હા, જામનગર. કરવું છે શું કહો? તો અહીંયા જુનાગઢમાં છે. તમને પછી એની એલર્જી થતી હોય તો પછી હિમાચલ જશે. એવું નથી આવવાનું. હું તો કહું છું એમને રિપેર કરેલું છે મોઢાના કેન્સર. એને તમે એ બીજા આપણા આ વૈદિક કરે છે. દેરાણીને એમણે જ કરેલું છે, હા. એમણે જ કરેલું છે. અમાર પછી સુગર ને બધું ભેગો પ્રોબ્લેમ હોય ને. શેનો? સુગર ફૂલ છે. જે જે બધું આવશે બધું એ તો બધું રિપેર કરશે. તમને તો ઓળખે છે ને? વૈદ ને? હા. હા, તો ઓળખે. તમારા રેફરન્સથી અમારી વાત કરજો. એડ્રેસ તમે લઈ જજો ને. એ તો રાજુ આવે ઈ જોડે આપણે એવો દિવસ રાખે એટલે તો જઈએ જવું હોય ત્યારે બુધવારે તો. હોય એટલે. જુનાગઢથી તો 2 કલાકમાં તો અહીંયા આવ્યો. તો
પ્રોબ્લેમ નથી. એવા પર ટોકન ક્યારે ક્લિયર થાય એ જઈને મળી તો આવો. વાત તો ટોકન તો છે ને તમારી પાસે. ના જુનાગઢનું મેં આ તમારી પાસે ત્રીજી વખત હતું. અને પેલા બે જણા રેફરન્સ આપ્યો હતો. એ જગ્યાએથી ખબર નથી. કોણે આપ્યો હતો? જામનગરથી મને મળ્યો. એટલે ક્યાં વૈદનો છે એ નથી ખબર. આમ જુનાગઢનો એમની પછી છે નંબર. હવે એમણે ઉકેલ લાવેલા છે એટલે મેં પેલો આ લોકો બધા માટે પણ મેં વાત કરી આ તમે. એ બધી વસ્તુ ન લાવે એવું નથી કેન્સર ગમે તે વસ્તુ ન લાવે. થઈ જશે. બધા મસાલાવાળા છે ને આજે નહીં તો કાલે મેં આમંત્રણ આપી જ રાખેલું ગમે ત્યારે આવશે. એટલે જો એને એ નહીં આવા લાવવું હોય તો પછી એની ડિટેલ કરો તમે. ખાવાનું છોડવાનું નથી તમે. દાદાને ભૂલ સમજાય ત્યારે ન ત્યારે મીઠું લાગે બહુ ખાધું એ છોડો ને થઈ ગયેલાની વાત નથી કરતા, આગળ શું કરવાની વાત છે. હા આગળ શું કરવાનું વાત છે? થઈ ગયેલાને રડે એનો કોઈ મતલબ જ નથી. ના. હવે શું કરવાનું છે એ વાત છે. ચાલ આમ જે આવો ને તમને શું વાંધો છે? ક્યાંય બે જઈ આવો કલાક. એમ કેવું થાય છે. 2 કલાકમાં તો ત્યાં કઈ દૂર છે. સુગર રિપેર થશે અને પેલું એ રિપેર થશે. પછી એ કહે એ પ્રમાણે કરવાનું. પોતાની મરજીથી બધું બેતર્યું ને તેનું આ પરિણામ આવ્યું. તો હવે કોઈની સમજણે ચાલશો તો ઉકેલ આવશે. પછી હજી તમારે તમારી મરજી ચાલવી હોય તો પછી કોઈ ભગવાન તમારા માટે ઈલાજ નથી. આ વાત સમજવા. એ તો સીધી વાત છે. ડૉક્ટર કે એ પ્રમાણે નથી કરવું, આ નહીં ફાવતું ને તે ફાવતું, એનો જવાબ શું? એ તો ખરી વાત છે. બહેનોને છોકરો આવવાનું હોય ને ડૉક્ટરે કીધું હોય, હમણાંની જ વાત છે, એક જણાએ કીધું મને, મેં તો આમ જ સામાન્ય વાત કરી. એમને 2 છોકરા, તો કે બંને છોકરા વખતે મને પેરાસિટામોલ ખાવા ના પાડી હતી. પ્રોટીન એ છે ને તો કે 10 મહિના હું જે હેરાન થઈ છું ને પણ ગોળી નથી લીધી. માથું દુખી બધું સહન કર્યું પણ ગોળી નહીં લીધી. આ છોકરા સચવાયા. સમજાયું? આવું છે. બોલો. પરિણામ આવેલું છે એટલે કહું છું તમને. 2 કલાકમાં રાત્રે અહીંયાથી 8 વાગે બેઠો, 10 વાગે અહીંયા હતા. કેટલા દિવસ છો હજી ગયા? હે? એ તો કઈ વાંધો નહીં, તો એડ્રેસ મળશે ને જઈ આવશે. કેટલા દિવસ અહીંયા છો એમ પૂછું. આજનો દિવસ પણ આવી ગયો. કાલે ટ્રેનની ટિકિટ છે? જામનગર એ તો કલાક એક થાય છે, કલાક દોઢ કલાક. આ બધું જઈ આવો ને ભાઈ. શું છે તમારે? સવારના જઈને સાંજે પાછા આવી જવાય. મારે પછી ભૂલાઈ ગયું ને કોણ બોલે? કાલે જાઓ ને, કાલે જોડેલી. પરમ દિવસે જાઓ ને તું જા તો તમારું ઘર છે. જામનગરથી અમે જવું ભાઈ. હે? જામનગરથી સીધા જાય ને તોય ચાલે. એમ છે. એ જ ને પૂછે ને લોકોને જવું હોય તો આપણે વાત કરી લઈએ. તો જામનગરથી અમે ગયા ને તો ચાલે ને. હા મને આ તો અહીંયા મને એમ કે જામનગર થોડું દૂર છે એટલે મેં પણ હવે એની જિયોગ્રાફી થાય ને જામનગરથી જુનાગઢ એટલું જ થાય. This is crossing માં. ના બરાબર છે. આ તો કહું છું એટલે અને ઈ કઈ બરાબર વાત બરાબર. મને જામનગર જવાનું એમ કરીને થાય. જામનગર અહીંયા છે. અહીંથી જેટલું થાય ને જુનાગઢ જેટલું જામનગર થાય. બરાબર. બધાને યાદ હોય. અમારે ને દાદા આ લોકોને એટલું સમજાવો કે મેન્ટલી પ્રિપેર કેવી રીતે રહેવાય આપણે. મેન વસ્તુ પહેલી વાત વિચાર જ નહીં કરવો જોઈએ. એવી વિચાર ના કરવો જોઈએ. ટીવીનું ચેનલ છે કે બંધ કરી દઈએ. એટલે એના માટે શું કરવું એમ
નહીં એ જ એટલે આપણે પ્રાર્થના કરવાની. આ સિંહ જે જયકારો ખબર છે? દાદા બધાના સિંહ જે જયકારો. પેલા તો વિધિ કરતી દાદા. અને એ બધું પછીની વાત, પેલા વાત નહીં. ત્રિમંત્ર ખબર છે? ત્રિમંત્ર કરો તો તમારે કરવાનું, એટલે બધાએ કરવાનું ઘરમાં. એને એક વાર આવ્યો ને ત્યારે આ દવા લેવા આવતા ત્યારે બપોરમાં ઘર જમવા આવતા ને તો કે આ દાદા ભગવાન દીવો કરતો કે પછી દાદાના દર્શન કરીને રહેલો બરાબર એ. એટલે ત્રિમંત્ર એટલે એમ થયું કે ઈલાજ સ્વરૂપે આપેલું છે. એટલે એ દુવાનું કામ કરે, વૈદ્યનાથ દવાનું કામ કરે, બંને પૂરા એટલે તમારે. ઈ કે મારે આ દાદા બાકી આવું કરવું થઈ ગયા. એ જ કહું છું ને. એટલે રેખાબેન મેં વાત કરી, રેખાબેન કે દાદા કોઈ આવશે ને ત્યારે આપણે એને બોલાવશું, પણ એ અત્યારે તમે શું તમે આવ્યા ને એ અહીંયા જ છે. બરાબર છે. અત્યારે આટલું મેળ થઈ ગયો છે તો સારું એ એમ. ચોપડી છે? સત્સાધન એ પાસે હશે ને. એક જ છે. આ છે મારી પાસે, મારી બેગમાં છે, એટલે એનો વાંધો નથી. હા, બેગ તો ત્યાં છે. હાલો દાદા, જય સચ્ચિદાનંદ. હા હા, ભલે ભલે. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવી લો એટલે ચાર પછી જાઓ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સૌ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુકારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિ, મંગલાણમ ચ સૌવેશિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ત્રિમંત્ર છે ને સવાર સાંજ 5 વખત બોલવાનું. તમારે વધારે બોલવાનું. જય સચ્ચિદાનંદ વાસીદાર, જય સચ્ચિદાનંદ. તમારે વધારે બોલવાનું. યાદ હોય ને પણ લેતી આવે. સાંજે આવું. એ પછી એવું છે ને તો અહીંયા જ પડી હતી. કોઈ તો આપો. આ તો એમને વાર્તા ફાવે એટલે ખબર પડે. આપો. અહીંયા બિલકુલ જૂની જો આ ત્રિમંત્ર બોલ્યા ને 5 નંબર 11 પર છે, એ તમે પછી બીજી ચોપડી આપો. અહીંયા છો ને તમે. મારે રહી ગઈ બે વાત ગયા કે રહી આપણી ઘરે તો છે દાદા સત્સાધન. બધી આવી હતી તમે તો મારી વિશે લઈ આવ્યો છું. ભોગવેલી ભૂલ છે મારી પાસે. એ બધી ચોપડી બીજું આ નમસ્કાર બધી ચાપો. દવા જરૂરી છે અને દુઆ પણ જરૂરી છે. એટલી દવાએ કામ નથી કરતી, એટલી દુઆએ કામ નથી કરતી. આ બંને હશે તો તમારું કામ સહેલાઈથી થશે. એ લોકો સુરત રહેતા હતા. એનો વાંધો નથી ત્યાં પણ રહેતા, પણ આ કરજો. નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવીર ક્ષેત્રમાં વિચારતા તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ 40 વખત બોલવાનું છે, પણ હવે તમને કહું, તમે જો સવારે 6:30 ઊભા થઈ જાઓ ને તો ઓનલાઈન તમે આ કરી શકો. એ લોકો કરે, તમારે એમાં બતાડે પણ છે, સ્ક્રીન પર પણ આવે છે. એટલે તમારું એમને એમ થઈ જશે 7:45 સુધીમાં. 6:30 થી 7:45 સવા કલાક તમારે કાઢવાનું. તમારે નીકળે ટાઈમ સવા કલાક બેસ્ટ.
મોટેથી તમે તમારી રીતે બોલી શકો. આ આમાંય બોલશે, તમે જોઈને બોલી શકો, ફોનમાં દેખાશે તમને. એટલે આ એકલા કરે તો જરા તકલીફ પડે, તો સાથે સાથે તમે બોલવાનું. બોલો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાથે 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 જ બોલો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાથે વર્તમાને ચર્ચા એમ કરીને એ બોલશે. ખ્યાલ આવ્યો? હું તમને એક લિંક આપીશ. એ લિંકથી તમને પેલું ઓનલાઈન કરશો ને તો વધારે સારું, કારણ કે સાથે લિંકમાં તમે પછી કરો તો પછી લિંક કરતાં કરતાં બંધ કરી દો, પણ આ તો ચાલુ જ રહે. એટલે તમે સવારના એક વખત થઈ જોઈન થવાનું એ પણ ઈઝી છે. યુટ્યુબ પર જોઈન થવાની. બરાબર? 9 કલમ છે જો પાછળ એવી રીતે આ બોલો ને પેલું 40 વખત એવી 5-5 વખત અત્યારે 40 વખત જ બોલે, 5-5 વખત જ બોલે. એટલે તમારું સવારે બધાની ભેગા થઈ જશે, સહેલાઈથી થઈ જશે. 6 વાગે ઉઠી જવાનું, રેડી થઈ જવાનું, 6:30 ચાલુ થાય. 9 કલમો પેલામાં છે ચરણ વિધિ છે એટલે એમાં. છે ને? હા. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, ન દુભાવાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, અહમ ન દુભાય, એવી સ્યાદ વાત વાણી, એવી શ્રાદ્ધવાદ વાણી સ્યાદ કર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આ જીવન માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે એ સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું હે છું. પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા અને કરો. ફરીથી એવા દોષો ના કરું અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ દાદા ભગવાનના શિવજી કારો છે. આ 5મું સાધન. તમે હું બોલાવું 2 મિનિટ 2-5 વખત તમે બોલાવો. હં? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. હવે બોલાવો તમે. શું નામ તમારું? નામ શું તમારું? શૈલેષભાઈ બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સાંભળી શકો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. આ તમારે થાય ને 1 કલાક બોલાવો ઘરમાં બંને જણા મળીને તમે બોલાવો એ ફોલો કરે. ફોલો કરે. એનાથી દાદા ભગવાન બહાર નથી, આપણી અંદર જ છે. અને આ એટલે સીધું કનેક્શન થાય અને આપણા જ ભગવાનની દુઆ આપણા પર ઉતરે. કૃષ્ણ ભગવાન હાજર હતા ત્યારે એમની અંદરનો પ્રગટ
આત્મા એ ભગવાન હતા. એવી જ રીતે રામ ભગવાનની અંદરના પ્રગટ આત્મા એ ભગવાન હતા. મહાવીર ભગવાનની અંદરના આત્મા એ પ્રગટ હતા. આપણી અંદર એ પ્રગટ નથી. એટલે બોલવાથી અંદર છે ખરા, બોલવાથી આપણો તાર જોડાય અને પ્રગટ થતા જાય. એ અંદરના અંતર્યામી ભગવાનની કૃપા આપણા પર ઉતરે. ખ્યાલ આવ્યો? કે આટવાનું કામ કરશે ને પેલી દવા છે હમણાં જ થયેલું છે તો બહુ સારું છે. બીજું કે એવું હમણાં કોઈ ડેમેજ નથી થયેલું ને. એટલે ડેમેજ થાય તે પહેલા તમે કરશો ને તો ઈલાજ ચાલુ થઈ જશે. બોલો એ વાત છે. સમજાયું? હવે તો ઉકેલ આવી ગયો. તમારે ત્યાં જવાનું. અને થોડી પરેજી પાડવા દે તો પાડજો. એની મેળે પરેજી એટલે એ આ વસ્તુને પકડવામાં આધાર આપે છે ને તે આધાર નીકળી જશે. ડાયાબિટીસ કેટલા વખતથી છે? 5 7 વર્ષ. એ બધું ઘણું બધું ઈઝી થઈ જશે. થયા હોય તો ત્યાં બહુ સારું રહે. જે કહે તે પ્રમાણે કરવું. પછી આ મને નહીં ફાવે ને આ મને નહીં ફાવે એ બધું નહીં રાખવું. હે? જવાનો કોઈ મતલબ જ નથી ને. કારણ કે એટલે શરીરની પીડા થાય છે ને એમાં આહારની ભૂલ હોય છે. હવે આમ કર્મનો હિસાબ છે. કર્મના હિસાબથી તમે અવળું ખાવાનું થાય, અવળું ખાવાનાથી પછી અસર આવે. સમજાય? પણ જેટલું શરીરને લાગતી જે બધી પીડાઓ અસરો જે બધી છે ને એ આહાર જોડે કનેક્ટેડ છે. એટલે આહારમાં પરિવર્તન આવ્યું ને